આપણે સમજીએ કે સંગીત અને ઘોંઘાટમાં શું તફાવત છે। સૌપ્રથમ આપણે સંગીત એટલે શું તો સંગીતની ટુકડી વાળા કહેશે કે સંગીત એટલે શું કે સંગીત આમાં સંગીતની વ્યાખ્યા સમાયેલી છે તો સંગીત વાળા તમને કહેશે કે સંગીતની વ્યાખ્યા એટલે સંગીતની સંકલ્પના સમજાવશે। કર્ણપ્રિય અવાજ એટલે સંગીત। તમે જોયું કે આપણા કાનને આ અવાજ ખૂબ જ ગમ્યો અને આપણને વધુ ને વધુ સાંભળવાની મજા આવી તો કર્ણને પ્રિય હોય એવો અવાજ એટલે સંગીત। હવે આ તરફ આપણે ઘોંઘાટ વિશે સમજીશું। અકર્ણપ્રિય સંગીતને ઘોંઘાટ કહે છે। હવે તમે જોયું કે જ્યારે આ લોકોએ લહેર લહેર લહેરાતો ગાયું ત્યારે મને ખૂબ જ મજા આવી પણ જ્યારે આ લોકોએ મારા કાનને પ્રિય ન હોય એવો અવાજ કર્યો અને મને જરા પણ ન ગમ્યો એવો અવાજ એટલે કે ઘોંઘાટ। હવે એનો તફાવતનો બીજો મુદ્દો સંગીત વાળા કહેશે સંગીત માટે વાદ્યની જરૂર હોય છે। તમે જોયું કે સંગીત માટે જુદા જુદા વાજિંત્રોની જેમ કે મંજીરા લઈને બેઠા છે હજરી લઈને બેઠા છે ઢોલક લઈને બેઠા છે તો સંગીત ઉત્પન્ન કરવા માટે જુદા જુદા વાદ્યોની જરૂર પડે છે। હવે આ બાજુ આપણને ઘોંઘાટ વિશે કહેશે ઘોંઘાટમાં વાદ્યની જરૂર પડતી નથી। ઘોંઘાટ તો ગમે તે રીતે અવાજ થઈ શકે છે જે આપણને કાનને જેમ કે હોર્ન છે પછડાવાથી થાય છે અપડાવાથી થાય છે તો ઘોંઘાટ તો એમાં વાદ્યની જરૂર પડતી નથી। હવે સંગીત વિશે ત્રીજો મુદ્દો કહેશે સંગીત સંગીત સ્વાસ્થ્ય માટે સારું છે। સ્વાસ્થ્યને એટલે કે તમે જોયું કે સંગીતથી તબિયત પણ સુધરી જાય છે। ઘણા લોકો બહુ ટેન્શનમાં હોય તો એ લોકો ગીતો સાંભળતા હોય છે મેન્ટલી એ લોકો ફ્રેશ થતા હોય છે તો સંગીત છે એ સ્વાસ્થ્યને સુધારે છે ત્યારે ઘોંઘાટ છે સ્વાસ્થ્યને બગાડે છે। હજુ આપણે સંગીત વિશે હજુ પણ એક પોઈન્ટ આપણને કહેશે આપણે જોયું કે ઘોંઘાટ છે મશીનોમાં કામ કરતા આખો દિવસ અવાજ સાંભળતા લોકો એને કંટાળ પણ આવી જાય છે પણ સંગીતમાં માનસિક શાંતિ મળે છે અને શરીરની તંદુરસ્તી મળે છે અને આપણા કાનોને પણ એ સાંભળવું ગમે છે। અસ્તુ।